સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આત્માને ઓળખવો કેવી રીતે, આત્માનો અનુભવ કઈ રીતે આપણને સંયમને થાય? તો આત્માને ઓળખવો એટલે કે પોતાની જાતને આપણે સંયમને સાચા અર્થમાં જાણવી કે આપણે કોણ છીએ। તો આપણા શાસ્ત્રો, આપણા આધ્યાત્મિક ગુરુઓ અનુસાર આત્માને ઓળખવા માટે કોઈ બહારની વસ્તુની જરૂર પડતી નથી, કેવળ આપણા ભીતરની યાત્રા છે, જે આપણે સદગુરુ પાસેથી બોધ લીધો હોય છે, જે બોધ દીક્ષા અને મંત્ર દ્વારા કરવામાં આવતી માનસિક ક્રિયા અનુસાર જે વચન સાથે મન પવનને આપણે બાંધવાના છે, ત્યાંથી પણ આપણને આત્માની ઓળખ થઈ જશે। આત્માને ઓળખવા માટે કે હું કોણ છું એનો પણ આપણે વિચાર કરી નિરીક્ષણ કરવું। સૌથી પહેલાં તો આપણે એ સમજવું કે આ શરીર, મન કે વિચાર આમાંથી આપણે નથી। શરીર બદલાય છે, બાળપણથી અત્યાર સુધીમાં આપણું શરીર બદલાતું રહેશે, પણ તેને જોનારો જે ચેતન તત્વ છે, જે ચેતના છે, એ તો એ જ છે, અલગ આપણે રહેવાનું છે। જે આ બધી જ પ્રક્રિયાઓ જોઈ રહ્યા છે તે જ સાક્ષી ભાવ એટલે કે આત્મા, જે આપણી અંદર વિચારો આવે છે અને જાય છે, વિચારોને આપણે જોઈ શકીએ છીએ અને આપણે વિચારોથી અલગ છીએ એટલે જ આપણે વિચારોને જોઈ શકીએ છીએ। જે આ બધી જે પ્રક્રિયા જોઈ રહ્યા છીએ તે જ સાક્ષી એટલે કે સ્વયં આત્મા છે અને સાક્ષી ભાવ કહેવામાં આવે છે। રોજ થોડો સમય કાઢી અને શાંત બેસીને આપણા મનમાં ચાલતા વિચારો અને લાગણીઓને શાંત ચિત્તથી જોવું, તેમાં વહી જવું નહીં। એટલે કે જે આપણા શરીરની અંદર જે કંઈ ઘટના ઘટે છે એને આપણે દ્રષ્ટા ભાવમાં, સાક્ષી ભાવમાં જોવું। એકમાત્ર સાક્ષી બનો। જેમ જેમ આપણે વિચારોથી અલગ થતા જઈશું તેમ તેમ આપણા સાચા સ્વરૂપનો અહેસાસ થતો રહેશે। ધ્યાનની પણ પ્રક્રિયા છે। ધ્યાન એ આત્મા સુધી પહોંચવાનો સૌથી સીધો માર્ગ છે। જ્યારે મન એકદમ શાંત અને વિચાર શૂન્ય બને છે ત્યારે જે શેષ બસે છે તે જ આત્મા છે। શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી એટલે કે આપણા પ્રાણામય, જે પ્રાણામય યોગ એક પણ છે એ નહીં, પણ પ્રાણામય યોગની અંદર શ્વાસને આપણે હાંકવો પડે, ચલાવવો પડે, દબાણ દેવું પડે, રોકવો પડે। આ પ્રાણામય નહીં। પ્રાણામય સહજતાથી જે આપણો પ્રાણ ચાલી રહ્યો છે એ પ્રાણની અંદર આપણે પ્રાણને કોઈ પણ છેડછાડ કર્યા વગર પ્રાણને આપણે મનની સાથે શાંત ચિત્તથી એને જોઈ રહેવાનો છે। અને એ પ્રાણ જ્યારે આપમેળે ચાલે, સહજતાથી ચાલશે તો એ પ્રાણ પણ આપણને એક સહાયતા રૂપ બનશે। સહાયતા રૂપ એટલા માટે બને છે કે આપણા વિચારોને શાંત કરે છે પ્રાણ। જેટલો પ્રાણ શાંત ચિત્તથી ચાલતો હશે, સહજતાથી ચાલતો હશે, એટલા વિચારો આપણા શાંત થાય। અને વિચારો શાંત થતાં થતાં આપણો અહંકાર પણ ગળતો જાય છે કે જ્યાં સુધી હું કાંઈ સૌ, મારું નામ, મારું પદ, મારી પ્રતિષ્ઠા, આનો જે આપણને અહંકાર હશે ત્યાં સુધી આત્મા સાક્ષાત્કાર કરવો અશક્ય છે। જ્યારે આપણે આપણા પદ અને સામાજિક ઓળખથી પર થઈ જઈશું, એકદમ સરળ થઈ જઈશું અને શાંત થઈ જઈશું, ત્યારે જ આપણું આત્મા તત્વ પ્રગટ થાય છે। આધ્યાત્મિક પુસ્તકનું વાંચન કરવું તો કયું છે? શ્રીમદ ભાગવદ્ ગીતા છે, ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર છે। અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ આપણા સદગુરુ છે, કોઈ આત્મજ્ઞાની સદગુરુના સાનિધ્યમાં રહેવાથી આપને પણ સરળતાથી માર્ગ મળી જાય છે।
નિત્ય આત્મજ્ઞાન જેને પ્રગટ થયું હોય એવા કોઈ સાધુ પુરુષ પાસે રોજ નિત્ય આપણે સત્સંગ કરવો જોઈએ. આ જ એક સાચો માર્ગ છે. સત્સંગ કરવાથી આપણી ભ્રમણાઓ બધી ભાંગી જાય છે. ટૂંકમાં કહીએ તો જેમ દરિયાના મોજા શાંત થાય ત્યારે તળિયું જે દેખાય છે, તેમ જ્યારે મનના વિચારો પણ શાંત થાય છે ત્યારે આત્મા આપોઆપ આપણને ઓળખાઈ જાય છે. ક્યાંય બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી કે ક્યાંય બહાર નથી. આપણી અંદર જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સતચિત અને આનંદ સ્વરૂપ પણ આપણી અંદર પ્રગટ હાજર જ છે. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.